નમસ્કાર દર્શકો મિત્રો, હું મારિયા ખાન. હલચલ ભારત ન્યૂઝ 24 માં આપનું ફરી એકવાર સ્વાગત છે. સુરત મહુવાથી સામે આવી રહી છે મોટી ખબર. ગણેશોત્સવના પ્રસંગે વેહવલ ગામના જય ભવાની યુવક મંડળ દ્વારા યુવા મિત્રોએ સૌ હસ્તે પર્યાવરણ મૈત્રી મૂર્તિ બનાવી એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. આજે તો જાણે તહેવાર નહીં પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાલતું હોય એવા નજારાઓ જોવા મળે છે. આજે તો એવું લાગે છે કે પોતાનું મંડળ સારું દેખાય એવો દેખાવ કરતા હોય છે. એકથી ચડીને એક, કોઈ બેન્ડના સાથે તો કોઈ ડીજેના તાલ સાથે ગણેશજીનું આગમન કરતા જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેહવલ ગામના જય ભવાની યુવક મંડળ દ્વારા જાગૃત અને ઉચ્ચ શિક્ષણ મેળવેલ યુવાનોએ ભેગા મળીને પર્યાવરણ અને ખર્ચ બચાવવા માટે માટીમાંથી જાતે ગણેશજીની આકર્ષક મૂર્તિ બનાવીને ભક્તિની સાથે સાથે પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ગણેશોત્સવમાં દેખાદેખી અને સ્પર્ધાત્મક યુગમાં ઉદાહરણ પૂરું પાડીને અન્ય ગણેશ મંદિરો માટે પ્રેરણા આપી છે. માટીમાંથી સાડા 3 ફૂટ ઊંચી ગણેશજીની પ્રતિમા બનાવી આજના આધુનિક સમયમાં આવનારી પેઢીઓ માટે પ્રેરણા દર્શાવતું સુરત જિલ્લાના મહુવા તાલુકાના વેહવલનું વાઘ ફળિયામાંનું જય ભવાની યુવક મંડળ. બ્યુરો ચીફ હનીફ ખાન, મહુવા. નમસ્કાર, ધન્યવાદ.